ભાવનગરની અંદર એસએમસીની રેડ દરમિયાન એક પોલીસ કર્મચારીનું નિધન થયું છે। ચાલુ રેડ દરમિયાન ભાવનગરની અંદર એસએમસીના પીએસઆઈ સચિન શર્મા કે જેમને છાતીમાં દુખાવો થતા તેઓ જાતે જ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા। ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સચિન શર્માનું ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। એસએમસીને ગત મોડી રાત્રે એક બાતમી મળી હતી, જેના આધારે વહેલી સવારે એસએમસીના અધિકારીઓની એક ટીમ ભાવનગર ખાતે પહોંચી હતી અને ત્યાં એક રેડ ચાલુ હતી। ચાલુ રેડ દરમિયાન એસએમસીના પીએસઆઈ સચિન શર્મા કે જેમને છાતીમાં દુખાવો થયો હતો, છાતીમાં દુખાવો થતાની સાથે જ એસએમસીના પીએસઆઈ સચિન શર્મા કે જેઓ જાતે જ એ ભાવનગરની એક ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે। આ ઘટના સાંભળતાની સાથે જ ભાવનગરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ખાનગી હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા। એસએમસીના ઉચ્ચ અધિકારીઓ પણ એ ગાંધીનગરથી સીધા જ ભાવનગર જવા માટે પણ રવાના થઈ ચૂક્યા હતા। જો કે વહેલી સવારે જ તમામ અધિકારીઓએ ત્યાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું આ ચાલુ રેડ દરમિયાન આકસ્મિક રીતે મોત થતાની સાથે જ સમાચાર એ પરિવારને મળતા પરિવાર પણ વહેલી સવારે હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતા। મોટી સંખ્યામાં ભાવનગરના લોકો, પોલીસ પ્રેમીઓ પણ ત્યાં એ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા કે જ્યાં આ ઘટના બની। રેડની કામગીરી ચાલુ હતી અને ચાલુ રેડની કામગીરી દરમિયાન આ ઘટના બની। જો કે આ ઘટનાથી પરિવાર પણ શોકમગ્ન છે અને સાથે જ ભાવનગર અને ગાંધીનગરની અંદર પોલીસ બેડાની અંદર પણ શોકમગ્ન જોવા મળી રહ્યા છે। પોલીસના અધિકારીઓ પણ વહેલી સવારે એ ત્યાં પહોંચ્યા છે।